પાટણના હારીજ વિસ્તારના કાઠી ગામની એક ઘટના સામે આવી છે, જેમાં 11 વર્ષ બાદ સિગોતર માતા ન્યાય લાવી. હા તો મિત્રો, આ ઘટના અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બની ગયા છે. જે કાઠી ગામના એક ભાઈની આશરે 11 વર્ષ પહેલાં 3 ભેંસો ચોરાઈ જાય છે અને આ 3 ભેંસો અત્યારે 11 વર્ષ બાદ માતા ન્યાય લાવે છે. અને ન્યાય પણ કેવી રીતે લાવે છે? 3 ભેંસો પણ સાથે આવે છે અને ભેંસો સાથે માતાએ 6 લાખનો દંડ પણ પાડ્યો. હા તો મિત્રો, અનોખી એક અત્યારે કિસ્સો ઘટના વાયરલ થઈ રહી છે, જે પાટણના હારીજ વિસ્તારના કાઠી ગામની છે, જેની અંદર સિગોતર માતા 11 વર્ષે ન્યાય લાવી છે. અને એવું કહી રહ્યા છે લોકો કે દેવના ઘેર દેર થાય પણ અંધેર નહીં, એટલે કે જે વાર લાગે છે પણ ન્યાય ચોક્કસથી મળે છે. તો આ ભાઈએ માતાજી ઉપર એવી અખોટ શ્રદ્ધા રાખી અને અત્યારે તેમની જે 11 વર્ષ પહેલાં જે 3 ભેંસો ચોરાઈ ગઈ હતી એ 3 ભેંસો પરત આપી છે અને ભેંસો સાથે સાથે 6 લાખ રૂપિયાનો દંડ પણ માતાએ આપ્યો છે, કે દંડ ફટકાર્યો છે. જે અત્યારે જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો પાછળની સચ્ચાઈ જાણ્યા બાદ તમારા હોશ ઉડી જશે. ગામના લોકોએ જે માણસને ગાંડો સમજ્યો હતો કે 11 વર્ષ વીતી ગયા છે, હવે તમારી ભેંસો પાછી આવવાની નથી, અને એ ભાઈને એક એટલી વિશ્વાસ હતો, આસ્થા હતી પોતાની માતાજી કુલદેવી ઉપર, એટલો વિશ્વાસ હતો કે 11 વર્ષે પણ માતાજી ન્યાય લાવ્યા. અને મિત્રો, ખરેખર ન્યાય લાવ્યા બાદ 3 ભેંસો આપી છે, 6 લાખ રૂપિયાનો દંડ પાડવામાં આવ્યો છે અને ડીજે સાથે વાગતા ઢોલે માતાજીને વાળવામાં આવ્યા છે. અને આ કિસ્સો અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ જ વાયરલ થઈ રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોની અંદર તમને હું બતાવવાનો છું કે આ ઘટના પાછળ જે શું અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો પાછળની સાચી હકીકત શું છે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર વિડીયો જોઈ શકો છો. આ વિડીયો પાટણના હારીજ વિસ્તારના કાઠી ગામનો છે, જે 3 ભેંસો સાથે ડીજે સાથે આખું ગામ તમે જોઈ શકો છો એ માતા વળવાઈ છે. અને મિત્રો, અત્યારે આ કળિયુગની અંદર પણ સાક્ષાત સિગોતર માતાના પરચા તમે જોઈ શકો છો, કેમ કે આ માતાજી 11 વર્ષે પણ ન્યાય લાવી છે. અને એ ભાઈને માતાજી ઉપર કેટલો વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી, ત્યારે તેમનું આ 11 વર્ષે પણ માતાજી પરના વિશ્વાસના કારણે, આસ્થાના કારણે તેમનું જે 11 વર્ષ પહેલાં જે 3 ભેંસો ચોરાણી હતી એ ભેંસો પરત આપી છે. અને અત્યારે વાગતા ઢોલે આખું ગામ આ ભેંસોને ઘરે પરત ફેરવી રહ્યું છે. અને એવું પણ કહેવામાં આવે છે કે અત્યારે આ કિસ્સો 1-2 દિવસ જૂનો છે અને પાટણના હારીજ વિસ્તારના કાઠી ગામનો છે. આ વિડીયો જે અત્યારે વાયરલ થયો છે, વિડીયો જુઓ, અને આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કેમ કે કળિયુગની અંદર પણ સાક્ષાત માતાજીના પરચા જોવા મળે તો મિત્રો શું કહેવું. અને માતાજીને માનતા હોય ને સિગોતરમાને માનતા હોય ને તો વિડીયો જરૂરથી શેર કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જુઓ, અને વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જો. પાટણના હારીજ વિસ્તારના કાઠી ગામમાંથી એક ઘટના સામે આવી છે કે સિગોતર માતા 11 વર્ષે ન્યાય લાવી, સાથે સાથે 3 ભેંસો અને 6 લાખ રૂપિયાનો દંડ પાડ્યો. હા મિત્રો, ઘણા બધા લોકોએ આ માલિકને મેણા માર્યા હતા કે આજે 11 વર્ષ વીતી ગયા, તમારી ભેંસો ચોરાઈ